સ્વાગત છે ફરી પાછું બધાનું એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીની ઘણા બધા દિવસોથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ એક સરસ મજાનું બ્રેકઆઉટ આપે. 51,550નું જે લેવલ હતું એ લેવલની ઉપર આજે સરસ મજાનું એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે અને સ્ટ્રોંગ કેન્ડલની સાથે આપણને એક સરસ મજાની આજે અહીંયા એક બુલિશ કેન્ડલ જોવા મળી છે. ગઈકાલે જે રીતે વાત થઈ હતી કે ભાઈ આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ એક સપોર્ટ બનાવી શકે છે. તો 3 દિવસથી તમે જુઓ છો તો ફરી પાછા અહીંયાથી બાયર એક્ટિવ થાય છે, પણ અહીંયા કેન્ડલનો જે કલર છે એ રેડ બનતો હતો, એટલે કે ભાઈ સેલર અને બાયર બંને આની અંદર એક્ટિવ હતા. તો આજના દિવસે જોવા જઈએ તો આની અંદર બાયર ખૂબ એક્ટિવ છે. લાસ્ટની અડધીથી પોણી કલાકની અંદર સરસ મજાનું એક બાઇંગ બેંક નિફ્ટીની અંદર જોવા મળ્યું હતું. તો હવે પછી કાલના લેવલ શું છે, કાલ કેવી રીતે ટ્રેડ કરવા જોઈએ, આપણે 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ 15 મિનિટની અંદર આવતીકાલે આપણા સરસ મજાના કઈ રીતે ટ્રેડ બને છે. તો ઘણા બધા દિવસોથી બેંક નિફ્ટીની આપણે રાહ જોઈ રહ્યા હતા કે બેંક નિફ્ટીમાં એક સરસ મજાનું બ્રેકઆઉટ આવે તો એકાદો આપણને સારો ટ્રેડ મળી શકે. તો અહીંયા વાત કરીએ હવે કે બેંક નિફ્ટીની અંદર આવતીકાલનું ઓપનિંગ જો ફ્લેટ ઓપનિંગ થાય છે અહીંયા તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. નીચેની બાજુ જે ઘણા બધા દિવસ છે અહીંયા રેઝિસ્ટન્સ બનાવી રહી હતી બેંક નિફ્ટી, તો હવે અહીંયા સપોર્ટ ફરી પાછો બનાવશે ને સપોર્ટ બનાવ્યા પછી જો ફરી પાછી હાઈને બ્રેક કરે તો એક સરસ મજાની મુમેન્ટમ આપણને અપસાઇડ જોવા મળી શકે છે. ને હવે પછીનું જે લેવલ ઓપન છે એ લેવલ થઈ ગયું છે 52,340 આસપાસનું, એટલે કે ભાઈ 150 પોઈન્ટ અપ ડાઉન ગણી શકીએ છીએ આપણે. અને વાત કરીએ કે ભાઈ જો બેંક નિફ્ટી આવતીકાલે 52,000ની આજુબાજુ ક્યાંય ગેપ અપ ખુલે છે તો અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ આપણને સવારમાં જોવા મળી શકે છે પહેલી કેન્ડલની અંદર. પછી આપણો સપોર્ટ ક્યાં બનશે તો કે કંઈક આજનું જે ક્લોઝિંગ છે એ આવતીકાલ માટે સપોર્ટ બની શકે એમ છે. તો ફરી પાછું અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે BTST લઈ જવાવાળા છે BTST લઈ ગયા હશે તો એક સરસ મજાનું સવારમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે. તો નીચેની બાજુ ફરી પાછો એક સપોર્ટ બનાવી અને માર્કેટ કન્ટિન્યુ અપ સાઇડ ટ્રેડ આપી શકે છે. વાત કરીએ કે કદાચ બુલમાંથી પણ ગેપ ડાઉન ઓપનિંગ થશે તો પણ આપણી પાસે પ્લાન રેડી હોવો જોઈએ કે ભાઈ માની લો કે માર્કેટનું બ્રેકઆઉટ અપસાઇડની બાજુ આપેલું છે, પણ હવે માર્કેટનું ઓપનિંગ થાય છે ડાઉન સાઇડ તો શું કરવાનું, તો કે આ રેન્જની આજુબાજુ જો માર્કેટનું ઓપનિંગ થાય છે તો પહેલી કેન્ડલની અંદર સરસ મજાની એક 5 મિનિટની બુલિશ કેન્ડલ જોવા મળે તો કેન્ડલની સાથે સાથે 2 થી 3 કેન્ડલનો તમને અપસાઇડનો મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો આ રેન્જની આસપાસ માર્કેટ આવતીકાલે હોલ્ડ કરે છે તો અહીંયા પ્રાઇઝ એક્શનની વેઇટ કરવાની છે. પ્રાઇઝ એક્શન આપણને અપસાઇડ અથવા તો ડાઉન સાઇડનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આપે છે. તો જે બાજુનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આપે છે એ બાજુ ટ્રેડ બની શકે છે. પણ મોસ્ટલી સારો ટ્રેડ આપણને કઈ બાજુ મળી શકે? જો અપસાઇડનું બ્રેકઆઉટ આપે તો આપણને મળી શકે છે. ફરી ધીરે ધીરે અહીંયાથી અપસાઇડ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે ને 52,300થી લઈને 500નું જે લેવલ છે એ આપણી માટે ફરી પાછો રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. અને આવતીકાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરી. તો જો એક્સપાયરીના દિવસે સારું આવશે તો આજ જે રીતે ફિન નિફ્ટીમાં લાસ્ટમાં જે બધા પ્રીમિયમ 5 રૂપિયાવાળા 100 રૂપિયા જ ગયા હતા એવી રીતે જો બ્લાસ્ટ થશે તો કાલે પણ બેંક નિફ્ટીની અંદર સરસ મજાનું આપણને પ્રીમિયમ બ્લાસ્ટ થતું જોવા મળશે. હીરો સરસ મજાનો બની શકે છે જો આ લેવલની આસપાસ માર્કેટ હોલ્ડ કરે છે 2 વાગ્યા સુધી અને ત્યાંથી જો બ્રેકઆઉટ આપે છે તો આજની જેમ સરસ મજાનો આવતીકાલે પણ એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે ને હીરો સરસ મજાનો કોલ સાઇડ બની શકે છે. તો ધ્યાન રાખીને આવતીકાલે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ કરવાના છે. જે રીતે આપણે પહેલા એનાલિસિસમાં વાત કરી હતી કે ભાઈ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ઘણા સમયથી ઓલ ટાઈમ હાઈ ઉપર જ ટ્રેડ બનાવે છે. તો આજે નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં કોઈ જાતની મુમેન્ટમ આવી નથી. નિફ્ટી અત્યારે એક ટ્રેન્ડ લાઇનના રેઝિસ્ટન્સ પાસે છે. ઉપરની જે ટ્રેન્ડ લાઇન આવે છે ત્યાંથી રેઝિસ્ટન્સ લઈ અને નિફ્ટી ટ્રેડ કરે છે. તો નિફ્ટીમાં પણ ધ્યાન રાખવાનું છે જો આવતીકાલે અહીંયા ઓપનિંગ થાય છે અથવા તો ગેપઅપ આની ઉપર ઓપનિંગ થાય છે અને સરસ મજાની ઉપરની બાજુ જાય છે તો આની અંદર મોમેન્ટમ સ્લો રહેશે. નિફ્ટીની અંદર મોમેન્ટમ સ્લો રહેશે ને બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ સરસ મજાની આપણને જોવા મળી શકે છે. તો વિડીયોને શેર કરી દેજો બધા મિત્રો સાથે કે ભાઈ બેંક નિફ્ટીમાં એક મોટી મોમેન્ટમ આવવાની તૈયારી થઈ ગઈ છે. હવે બ્રેકઆઉટ બેંક નિફ્ટી આપી દીધું છે તો બધા મિત્રો સાથે શેર કરી દેજો ભાઈ પાછા કંઈ રહી ન જતા હીરોની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, કંઈ કોમેન્ટ હોય તો સરસ મજાની કોમેન્ટ છોડી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ડેઇલી એનાલિસિસ વિડીયો આની ઉપર
મળતા રહેશે તમને. ચાલો મિત્રો, આવજો, મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.